सब घट में मेरो साहिबो खाली नहीं कोई घट वो घट की बलिहारी जो घट प्रगट होय મોટા ઘરનો છોકરો રામ નામ લેતા શરમાય ઘર મેં અવતર્યું પુત્રો ઘર ઘર ધોકા ખાય રામ નામ લયાલસુ ખાવામાં હોશિયાર તુલસીદાસ કહે ઓ નરકો બાર બાર ધિકાર महापुण्यशाली तेने कहिए ब्रह्म विचार मन भानु महापुण्यशाली ने कहिए ब्रह्म विचार मन સણવાર મન જેનો રમ વિચાર વિરાનો એક સણવાર મન રમ વિચાર વિરાનો હજારો યજ્ઞ કર્યા તેણે નિજ પાપ નિવાર્યો
હજારો યજ્ઞ કર્યા તેણે નિજ પાપ નિવાર્યું નિજ પાપ નિવાર્યું સદગતિ પામેલું કુટુંબમાં પિતૃને પણ તાર્યા પિતૃને પણ તાર્યા સદગતિ પિતૃને પણ તાર્યા પિતૃને પણ તાર્યા વાત પુણ્યશાળીએ ને કહીએ રમ વિચારે મન માન્યા રમ વિચારે મન માન્યા મનને જાણનારો સાક્ષી આત્મ સ્વરૂપ માન્યો મનને જાણનારો આત્મ સ્વરૂપ માન્યો આત્મ સ્વરૂપ માન્યો સર્વ પ્રાણી માત્ર વિશે ભેદ જ્ઞાન પરખાયું ભેદ જ્ઞાન પરખાયું સર્વ પ્રાણી માત્ર વિશે ભેદ જ્ઞાન પરખાયું ભેદ જ્ઞાન પરખાયું મહાત પુણ્યશાળીએ ને કહીએ રમ વિચારે મન માનો રમ વિચારે મન માનો અભેદ વિચાર તે આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું અભેદ વિચાર તે આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું અદ્વૈત જ્ઞાન કહાયું દાસના ભૂલે સદગુરુ મળ્યા ધર્મ જ્ઞાન બતાવ્યું ધર્મ જ્ઞાન બતાવ્યું
વિચારે મનમાં હૃદયની અંદર સત્સંગની અંદર જવાનો ભાવ થાય એ જ પુણ્ય છે. તો સત્સંગ કરવો એ પુણ્ય છે, કુસંગ કરવો એ પાપ છે. સત્ય બોલવો એ પુણ્ય છે, અસત્ય બોલવું એ પાપ છે. પણ અનુભવી સંતો એમ કહે છે કે વહાણમાં વહાણ પુણ્ય હોય કે 1 રૂપિયાનો ખર્ચ કર્યા કે મહાપુણ્યશાળી એને કહીએ બ્રહ્મ વિચારે મન માનો છે. બ્રહ્મ વિચારે માન્યો એટલે અહમ બ્રહ્માસ્મિ આપણું વેદનું મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ હું પોતે બ્રહ્મ છું, બ્રહ્મથી જુદો નથી. 5 તત્વોનો દેહ મારો છે. દેહની અંદર રહેવા વાળો અહમ બ્રહ્માસ્મિ મારું સ્વરૂપ જ બ્રહ્મ છે. બ્રહ્મથી હું જુદો નથી, ઈશ્વરથી જુદો નથી, આત્માથી જુદો નથી, રામથી જુદો નથી, કૃષ્ણથી જુદો નથી, ખુદાથી જુદો નથી. એ તમારું મન માને તેથી સમજવાનો પુણ્યનો ઢગલો છે. પણ એનો માનવાનો એટલે મૂળદાસ બાબુ ગાયું સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ જાય. મનને સમજાવવા માટે ટૂંકામાં ટૂંકી વાત, આ વાતને સમજવા માટે યુગોના યુગ સ્વાવેતની વાતમાં યુગ ઉયા ગયા. આ વાતને સમજવા માટે મૂળદાસ વાતમાં એમ કહે છે કે મનને વધારેથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો સત્સંગ. એ તમારું મન બધી રીતે હશે અને માન્ય પોતે કરી લેશે. કોઈ આને ગાય કહેવું એટલે પછી ગાય કહેશે, આને હાથી કહેવો એટલે હાથી કહેશે, સિંહ કહેવો એટલે સિંહ, સિંહ ને પછી કોઈ કૂતરું કીધું. ભગવાનની વાત આવે ને કોઈ રીતે સમજે. તો ઈશ્વરની અંદર સમજાવવા માટે, આપણા મનને જ્ઞાની બનાવવા માટે, ધ્યાની બનાવવા માટે મૂળદાસ મહાત્મા કે સત્સંગની જરૂર છે. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કીધે રજની નીટાળે ઉગે ત્યારે અંધારું નથી જાય. આ સત્સંગ વિના મન સમજે નહીં. મનને સમજાવવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો સંતો મહાપુરુષોનો સમાવેશ. કાયમને માટે મહાપુરુષોનો સમાગમ કરવામાં આવે, સંતોની સેવા કરવામાં આવે. જો સાધક ભજન કરે તો એક અવસ્થા સાધક માટે એવી આવશે, પણ કોના માટે? કાયમ ભોજન કરે. કોના માટે? કાયમને માટે અભ્યાસ કરે, કાયમને માટે ભજન કરે. ભલે 10 મિનિટ પણ રોજ અભ્યાસ કરે. તો સાધક માટે એક અવસ્થા એવી આવશે કે એક સમય અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ થઈ જશે. ભમરીના ડણકથી બિયળ પોતે ભમરી બની જાય. અહમ બ્રહ્માસ્મિના સિદ્ધોનથી તે જીવમાંથી પોતે શિવ બની. હિમાલયમાંથી નથી નીકળે, કાયમ પોતે વહે છે. તો એક સમય એને જરૂર એવો આવશે કે દરિયાની અંદર ભળે અને દરિયો રોગ બની જાય છે. પણ વહન કરે તો, ઉભી રહી જાય તો કાયમ માટે વયા કરે. સુમરણ કિયા સરિતા સાગર સમય સાગર વિષ મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિરે સાધુ સુમરણ ઉપર શ્રી. દાદા કે ભજન એવું કરવું જોઈએ. એક ઈડમાંથી જો ભમરી બની શકતી હોય, નદીમાંથી સમુદ્ર રૂપ બ્રહ્મ રૂપ બની શકતું હોય, તો માણસની કેટલી. સમરણ કિયા સરિતા સાગર સમય સાગર વિષ મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર. તેર સમરણ કરતી કરતી રાત દિવસ પોતે વહન જીવનની અંદર બસ એક લક્ષ્ય મારે સમુદ્રને મળવું છે. હિમાલયમાંથી નીકળી નાખ્યાનો એક લક્ષ્ય સમુદ્રને મારે મળવું છે.
ગામડા આવે તોય ભલે, રેગિસ્તાન આવે તોય ભલે, મોટી સિટી આવે તોય ભલે, વનવગડા આવે તોય ભલે, કોઈ જગ્યાએ ઉભી રહેતી ને ત્યાંનું લક્ષ્ય કે સમુદ્રને મળે. જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી એની તૃપ્તિ નથી. ત્યારે તૃપ્તિ થાય સમુદ્રને મળે તો એની તૃપ્તિ થાય. બસ આપણા મનુષ્ય જીવનની અંદર કે ઘટે છે, પણ જ્યાં સુધી સાધક બ્રહ્મ સ્વરૂપની અંદર નહીં વિરામે ત્યાં સુધી જીવનમાં કે ઘટો ગમે એટલું ભેગું કરવું. મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મનમાં એનો એક ક્ષણવાર બ્રહ્મ વિચારે વિરામો. તો આપણને મનની અંદર વિચાર આવે કે દાદા એ ભજનમાં એવું ગાયું કે એક ક્ષણવાર મન બ્રહ્મ સ્વરૂપે વિરામે. ભજન તો કલાક કર્યું, પણ એક ક્ષણવારે તે મન ખોટી નહીં થતો બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામવા નહીં. મનની સંસળતા એટલી બધી છે. એટલે કબીર સાહેબ મહાત્માએ વજનમાં ગાયું કે સંસળ મનને સ્થિર રાખો, સોઈ ભલો રંગ હે, ઉલટ સુલટ ભર પી લે વહી અમૃત ગંગ હે, અખંડ સાહેબ કા નામ હે, और सब खंड है, खंडित मेरो ने सुमेर ब्रह्मांडो सब. મનુષ્યના જીવનની અંદર મોટામાં મોટો રંગ અને મોટામાં મોટો લાભ એ ગમે એ ક્ષેત્રની અંદર તમારે સફળતા હોય તો જેટલું મન સ્થિર હોય એટલી સફળતા મળે છે. ગમે ક્ષેત્રની અંદર બિઝનેસ કરવો હોય તો ગમે, ભક્તિ યોગની અંદર સફળતા હોય તો જે મન સ્થિર છે તરત ફળ લઈને આવે છે. પણ એક ક્ષણવારે આપણું મન કે જગ્યાએ ઉભું રહેતું નથી. તો બધાથી ઉત્તમમાં ઉત્તમ ફળ આપણું મન આપણા આત્મામાંથી જ ફળ. સંસાર મનને સ્થિર રાખો, સોઈ ભલો રંગ હે, ઉલટ સુલટ ભર પી લે ઓહી રંગ હે. મનને સ્થિર રાખો એના માટે શ્વાસ ઉશ્વાસે ઉલટ સુલટ ભર પી લે ઓહી રંગ હે. શ્વાસ ઉશ્વાસનું ભજન કરો, આત્મ સ્વરૂપની અંદર અનુસંધાન કરો. કહે કબીર સુનો ભાઈ સાધુ, આમાં અજર અમરે અંધાણી એ ઘેરે જો કોઈ પહોંચી જાય તો વર્ષે સ્વાતિના. ત્યાં જો કોઈ પહોંચી જાય તો મહાપુરુષો કે સ્વાતિના બુંદ નહીં, અમૃતના બુંદ નહીં કોઈ બનીશ. જળહળ જોત જગતે ત્રિવેણીના સ્થાનમાં અમૃતની માય કોઈ ભરી છે. ગુરુ બતાવે શાનમાં, મનના કો પ્રાણ જીવના સૂત્ર ગુરુના. એક ક્ષણવાર જેનું મન બ્રહ્મ વિરામે વિરાગ્યું, મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. બ્રહ્મ સ્વરૂપની અંદર જેનું મન વિરામ્યું તો કુદરત મહારાજ કેટલું કોઈ ભજન કરે જો એ સ્વરૂપની અંદર મન વિરામે તો પુણ્ય ન કોટી પુણ્યદાન કર્યા છે. તીરથ વ્રત આવ્યું કોટી પુણ્યદાન કે એક નહીં કોટી પુણ્યદાન. એટલી વાત યાદ રાખો કે ગમે એટલું પુણ્યદાન કરવા છતાં બ્રહ્મ સ્વરૂપની અંદર મન આપણું વિરામતું નથી. કદાચ ગમે એટલું દાન કરો, મોટા યજ્ઞ કરો, ઊંધા માટે લટકો, પણ બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામતું નથી. અને બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામી પુણ્યના ઢગલે એ ગુરુની કૃપા. તો કોટી પુણ્યદાન કર્યા તેણે તીરથ વ્રત આવ્યો. સંતો મહાપુરુષોએ કોટી પુણ્યદાન કર્યા અને મહાનમાં મહાન પુણ્યનો ઉદય હોય તો જો આપણું મન બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામે મહાન પુણ્યનો ઉદય છે. મહાન પુણ્યનો ઉદય છે આપણા જીવનની અંદર જ્યારે બ્રહ્મ સ્વરૂપની અંદર આપણું મન વિરામ. ગુરુની સેવા કરવાનો ભાવ થાય, સત્સંગની અંદર જવાનો ભાવ થાય, ભજન કરવાનો ભાવ થાય, ઈશ્વરનું ભજન કરવાનો ભાવ થાય, તે સમજવું આપણો મહાન પુણ્યનો ઉદય. મનુષ્ય દેહ મળ્યો તો પુણ્યના ઉદયથી મળ્યો,
પણ એની અંદર ઈશ્વરનું ભજન કરવું, સત્કર્મ કરવો એ ભાવના થાય, મહાન પુણ્ય છે। दया करके दयालु ये मनुष्य जन्म दे दिया, पर बंदा भजन न करे तो भगवान क्या करे। जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे। महान पुण्य ना उदय थी मनुष्य देह મળે, પણ એમાંય જો આપણને ઈશ્વરનું ભજન કરવાનો ભાવ ન થાય તો ઈશ્વરનું ભજન કરવાનો ભાવ થાય, એ મહાન પુણ્યનો ઉદય છે નહીં થાય ભાવ ન થાય। ગામની નોકરી તો વાઘા બસો કરી, એક ખાડા કરી, તો હજારો યજ્ઞ કર્યા તેને, તીર્થ વ્રત્યાઓ સંતો મહાપુરુષોએ આ સાધના કરી। તો મહાપુરુષોને તીર્થે ન જવું પડે, તીર્થ આદિ तीर्थ आदि आए भोगावदन के अंदर दासी जीवन त्या तो दासी जीवन ने गंगा जी नो जाऊ पड़े, गंगा जी ने फड़ी भगवान के अंदर घर ने आंगणे गंगा ने गोमती सिकरेवाजी जा वर्षक तुम्हारा घर ने आंगणे हो तो नित्य गंगा मां नाव घड़िए गोळे जा हो तो घड़िए गोळे जा, हमारा घर ने आंगणे बधी वस्तु कोने मनाई। 68 तीर्थ मारा घर ने आंगणे हो तो नित्य गंगा जी ने खरेखर घर से આપણું 68 तीर्थનું ધામ છે। તીર્થોની અંદર જવાની જરૂર નથી, ઘર એ જ આપણું તીર્થ છે। પણ મનાય અને સમજણ હોય, પુરુષને જો સમજણ હોય તો મકાન બને, સ્ત્રીને સમજણ હોય તો ઘર બને। ઘર એટલે ઘરના આંગણે જે કઈ આવે એને ભાવ પ્રેમ મળે, ખાવાનું મળે, પાણી પીવાનું મળે, શાક અને બેયને સમજણ હોય ને તીર્થ મળે, તીર્થ મંડાઈ જાય। નર નારીના એક મતાયના 16 લોકની અંદર થાય છે। મહાપુરુષો બે ઘરને જલારામ બાપુને વિરુદ્ધ નર નારીના એક જલારામ બાપાની જીભ વળાના જીભભાઈ ને પડ્યો, પછી શિખામણ નહોતા દેતા। સાહેબ મહાત્મા ને કોઈ પ્રશ્ન પૂછ્યો, કોક સાધક આવ્યો, બાપા લગ્ન કરાય કે ન કરાય? ઘરની અંદર માતાજી હતા, બપોરના 12 વાગ્યા હતા, સૂર્ય માથે ને કબીર સાહેબ મહાત્માએ પડકાર કર્યો કે દીવો લાવો। ભાઈ કઈ પૂછ્યું નહીં કે અત્યારે તડકો છે દીવા તરત માતાજી દીવો પ્રગટાવી મોરું। પછી ઘરની અંદર કૂતરી હતી, કૂતરીને છોડી, કૂતરી 1000 માણસ આવે એટલે ભયન કટકું ભરવા કે બાબામાં સમજાણો ને લગ્ન કરવા ન કરવા, કે જો આવી બાય હોય તો લગ્ન કરાય, આવી હોય તો નર નારીના એક મતા 16 લોકની અંદર થાય છે। તો હજારો યજ્ઞ કર્યા તેને, તીર્થ વ્રત્યાયો મહાપુણ્યશાળી અને કહ્ય જેનો બ્રહ્મ વિચાર્યો। હજારો યજ્ઞ કર્યા, નીચ પાપ નિવાર્યો, બ્રહ્મ સ્વરૂપ ની અંદર જેનું મન વિરામે તો એક યજ્ઞ નહીં, હજારો યજ્ઞ। એટલે બ્રહ્મ સ્વરૂપ ની અંદર મન વિરામે તો યજ્ઞ કરતા એ મહાન યજ્ઞ ગીતાજી ની અંદર કીધો, એ અર્જુન જ્ઞાન યજ્ઞ છે, મહાન યજ્ઞ છે, એનાથી કોઈ મોટું યજ્ઞ।
સૂર્યપ્રકાશ છે એ બધાથી મોટામાં મોટો પ્રકાશ છે, એનાથી કોઈ મોટો પ્રકાશ નથી. એમ જ્ઞાન યજ્ઞ છે એ બધાથી મોટામાં મોટો યજ્ઞ. જો એ જ્ઞાન યજ્ઞ આપણા હૃદયની અંદર પ્રગટ થાય તો બધા યજ્ઞ કરાય. એક યજ્ઞ કરવાનો રહેતો નથી. લક્ષંડી, નવળ સંડી, કાંઈ નહીં. નવસંડી બધા ગોર બાબા કે 9 સંડી યજ્ઞ કરવો જોઈશે, પછી કે 1000 સંડી યજ્ઞ કરવો જોઈશે, પછી કે કરોડ સંડી યજ્ઞ કરવો પડશે. પણ યજ્ઞ બધા કરે, પણ આ નવળ સંડી નો માટે ન કરે. તો આ યજ્ઞની અંદર બધા યજ્ઞ આવી ગયા. જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા બધાથી મોટા મોટો મહિમા ગાયો તો જ્ઞાન યજ્ઞ નો મહિમા ગાયો. જ્ઞાન યજ્ઞ યધિક ઓખાણો દાદાએ વચનમાં ગાયું. જ્ઞાન યજ્ઞ યધિક ઓખાણો. યજ્ઞ પૂર્ણ થતા અખંડ બાધા બધાયા. જ્ઞાન યજ્ઞ અધિક ઓખાણો સંતો. જ્ઞાન યજ્ઞ અધિક ઓખાણો. પહેલાના સમયની અંદર યજ્ઞ થતો, પણ એ યજ્ઞ પૂરો થાય એટલે વાજા વગાડવામાં ન આવતું. ઓટોમેટિક વાજા વગાડવામાં ન આવતો, શંખ વગાડવામાં ન આવતો, ઝાલર વગાડવામાં ન આવતું, નગારા વગાડવામાં ન આવતું. યજ્ઞ પૂરો થાય એટલે ઓટોમેટિક વાજા વાગે. એમ તમારા દેહ મંદિરની અંદર જો આ યજ્ઞ પૂર્ણ થાય તો તારે ઓટોમેટિક વાજા. હાથ ભાવ સાધન વિના અનહદ વાદા થાય. અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે નકળ. રાય ઘોર નગારા ગળહડે ગિબિક રચના થાય. જનન વાગે, ઝાલરી વાગે, સંગ વેરવ સુખ થાય. ઘટની અંદર અસંખ્ય અને અપાર વાજા થાય. પણ ક્યારેક જ્ઞાન યજ્ઞ પૂર્ણ થાય. જ્ઞાની મુનિજન સાંભળે. ધ્યાન ધણીની માએ સોતા નિર્ભય સંત બને. ઘટની અંદર વાગે. નિજ મોક્ષ બધાએ સાંભળે. કોઈ કે જ્ઞાની મુનિજન જેના હૃદયની અંદર જ્ઞાન યજ્ઞ પૂર્ણ થયો એ સાંભળે. જ્ઞાની મુનિજન સાંભળે. ધ્યાન ધણીની માએ ધણી સ્વરૂપ સદગુરુ ગુરુ સ્વરૂપની અંદર જેનું ધ્યાન. સુણતા નિર્ભય સંત બને. ઘટની અંદર વાગે. નિજ મોક્ષ બધાએ. તમારા ઘટની અંદર અસંખ્ય ને અપારો અવાજા થાય છે. હું છે મોક્ષ ની વધાય. હું છે એના પ્રગટ મોક્ષ. કોઈને તમારે પૂછવા ન જવું પડે. સૂર્ય ઉગે તો પૂછવું પડે સૂર્ય ક્યારે ઉગશે. तो हुआ सूरज समझो देखिए ढाक्या नहीं रे वैसा नहीं कहे विराम गुरु बाण प्रतापे. होबत ने कोई सहजे ने सूर्य उगे तो आपको विश्व बळे ना आपको विश्व ने ने कहीं घोर नो टीपो पड़े. गुंजा नो टीपो पड़े. केरे केरे जाऊ नो पड़े. सूर्य उगे એટલે આખું જગત વાળે. એમ તમને મોક્ષ મળ્યો. તમારા હૃદયની અંદર સ્વ અનુભવ એ ઘટની અંદર અનુસંધાન થતા ઘટો ઘટની અંદર વધાયો. અનુભવી સંતોનો મત છે. કીધું આપણે દેવો જ વિચાર્યું કે આપણને મોક્ષ મળે એટલે વિવાહ છે. હજારો યજ્ઞ કર્યા તેણે નીચ પાપ નિવાર્યું. બ્રહ્મ સ્વરૂપ ની અંદર આપણું મન ખાલી વિરામ. પણ એમ થાય નહીં વિરામતું નથી. વિરામતું એટલે સેવા કરાવે. બાકી બધે વિરામે તો ગાળ છે. ભૂલાય નહીં. ભૂલાય ના ભૂલાય. નથી વિરામતો. એ માટે સંતો મહાપુરુષો રાત દિવસ આ સેવા ભક્તિના સમજારો સર્જ્યા છે. મનને સમજાવવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો સેવા ભક્તિ. હજારો યજ્ઞ કર્યા તેણે નીચ પાપ નિવાર્યો. બ્રહ્મ સ્વરૂપ ની અંદર વન વિરામે તો હજારો યજ્ઞ કર્યા તેણે નીચ પાપ નિવાર્યો. જે કાંઈ કર્મ હોય ભલે
બળીને ભસ્મ થઈ જાય. આપણને એમ થાય બળીને ભસ્મ થાય. ખરેખર એક સૂર્ય ઉગે તો ગમે એટલો અંધારો હોય તરત લઈ જાય. બ્રહ્મ સ્વરૂપ ની અંદર મન વિરામતા જે કાંઈ કર્મ હોય બળીને ભસ્મ. સંસિત ક્રિયામણ નાશ પામે સદગુરુ મળે મહા. જ્ઞાની સદગુરુ મળવાથી સંસિત ક્રિયામણ કર્મોમાંથી મુક્તિ મળે. પણ ગુરુ મળ્યા પછી આપણા માટે દિવસ ઉગી ગયો પછી કર્મ કરી આપણે ભોગવું. જાણે અજાણે જે કાંઈ કર્મ થાય ગુરુ મળવાથી બળી અને ભસ્મ થઈ ગયા. પણ ગુરુ મળ્યા, જ્ઞાન આપણને આપ્યું, આપણા માટે સૂર્ય ઉગી ગયો. હવે જે કર્મ કરો એ તમારે ભોગવવું. તે નીચ પાપ નિવાર્યા સદગતિ પામેલું કુટુંબ પિતૃઓને પણ તારા મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન માન્યો અસદગતિ પામેલું કુટુંબ. કે જે કુળની અંદર કોઈની ભજન, જે કુળની અંદર કોઈની સત્સંગ નહીં, જે કુળની અંદર કોઈની લાભાત કોઈને ખવડાવવા કર્યું નથી, પંખીઓને શરણ નાખી નથી, નહીં કરવાના કર્મ કર્યા, આખું જીવન નહીં કરવાના કર્મ કર્યા ને એવા મોટા મોટા કર્મના પગલા કર્યા. પણ એવા કુળની અંદર જો કોઈ આવો ભક્તનો પ્રગટ્ય પ્રાગટ્ય થાય તો એના 71 કુળ કર્યા. પ્રહલાદ રાક્ષસ કુળની અંદર ત્યાંના પિતાએ કયા કર્મ કર્યા, પણ સદાય તેના પિતાના 71 કુળ તરીકે આખી કથા વાંચો એટલે છેલ્લે છેલ્લે નરસિંહ સ્વરૂપ ધારણ કરીને હિરણાકશ્યપોને માર્યું. છેલ્લે છેલ્લે ભગવાને પ્રહલાદને કીધું માંગતા, પણ ભગવાન હવે કાંઈ નથી જોતું, તમે એવું ન જોઈએ નહીં તું કેમ. પ્રહલાદ એટલું જ માંગ્યું, ભગવાન તમારે દેવું હોય તો એટલું કરો મારા પિતાને મોક્ષ થાય, મારા પિતાને મોક્ષ થાય. ઘરે પ્રહલાદ તારા જેવા ભક્ત જે કુળની અંદર કરે એકને નહીં 71 કુળને. નરસિંહ મહેતાએ ભજનમાં ગાયું, રામ નામની તાળી લાગી સકલ તેના તનમાં, વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા ભણે નરસૈયો, તત્વ દર્શન થકી કુળ 71. તારા વૈષ્ણવ જન અનેક કહીએ પીર પરાઈ, જાણે હાચો વૈષ્ણવ વિશે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની વાસ કાશમાં નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જન્મે. જે કુળની અંદર આવો વૈષ્ણવ થાય તો એકને અને 71 કુળને લાભ મળે. આવડો મોટો સંતોનો મહિમા છે, ભક્તોનો મહિમા છે. તે હજારો યજ્ઞ કર્યા તેણે, નીચ પાપ નિવાર્યો સદગતિ પામેલું કુટુંબ પિતૃઓને પણ તાર્યા. મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન માન્યા. બ્રહ્મ સ્વરૂપની અંદર આપણું મન વિરામે આવડા મોટા પુણ્યના ડગલા. એટલે આ ગુરુની કૃપા, આ દયાને જો એટલું એક ક્ષણ વાળી જો આપણું મન વિરામે, 1 રૂપિયાનો ખર્ચો ને પુણ્યના ડગલા. સિદ્ધાંત એમ કે છે, કર્મ એમ કે છે, કર્મ કર્યા વિના કોઈને ફળ મળતું નથી. તમારે કપાસનો ઢગલો કરવો હોય તો તમારે ખેતરની અંદર કપાસ વાવવો પડે, નિંદામણ કરવું પડે, દવાનો છંટકાવ કરવો પડે, કપાસ વીણવો પડે, અને વીણ ઘરની અંદર એના ઢગલા. પણ આ યોગ એવું કાંઈ કરવું પડે નહીં, પુણ્યના ઢગલા. એટલે આવી હજાર ધર્મો હરગોજીભાઈ, કોઈ ચાર કર્મ કર્યા વિના ઈશ્વરની ઓળખાણ થાય. કાંઈ કરવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી, ઊંધે માથે લટકવાની જરૂર નથી, દેહનું દમન કરવાની જરૂર નથી.
નથી, મોટા દાન પુણ્ય કરવાની જરૂર નથી, સોનાની જરૂર, કોઈ વસ્તુ કર્યા વિના દીવો પ્રગટાવવાની જરૂર, કોઈ પ્રકારના જાર કર્મ કર્યા વિના નિજાર કર્મની ઓળખાણ થાય. નિજાર એટલે કોઈ પ્રકારનો જાર કર્મ ને એલા સુરતા શબ્દથી તમે ભજન કરો, કોઈ પ્રકારનો જાર કર્મ કાંઈ ન કરવું પડે, ભગવાનની ઓળખાણ થાય તો તરત આપણને પ્રશ્ન થાય કે આવું એ કેમ? તે મનને જાણનારો સાક્ષી આત્મ સ્વરૂપમાં સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયું, મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મનને જાણનારો સાક્ષી આત્મ સ્વરૂપમાં કે જે આપણે કઈ કર્મ કરવી છે, આપણે કર્મ કરવી તો એના સાક્ષી લોકો છે. હાથ પગથી આપણે કર્મ કરવી, કોઈને ગાળથી, કોઈને લાફો મારી લેવી, હાથ પગથી જે કાંઈ કર્મ કર્યું એનો સાક્ષી લોકો છે, પણ મનથી જે કર્મ થાય એનો સાક્ષી કોણ? હાલો આપણે કોઈનો ખૂન કર્યો, કોઈને લાફો માર્યો, કોઈના પગ ભાંગી નાખ્યા, લોકો ભાળે તો કોર્ટની અંદર સાક્ષી સ્વરૂપે હાજર થાય કે મેં ભાળ્યો તો પગ, ખૂન કરતા મેં આને ભાળ્યો. પણ મનથી જે કાંઈ આપણે કર્મ કરવી, સારા કર્મ, નરસા કર્મ, ખાલી હાથ પગથી નહીં, મનથી કર્મ ના કરવું. કોઈનું ખરાબ વિચારો એ એક કર્મ છે, કોઈનું સારું વિચારવું એ કર્મ છે, કોઈનું ઘર બાંધવું એ કર્મ છે, કોઈનું ઘર બાંધવું એ કર્મ છે. એ આપણા મનથી નથી, બધા પ્લાન કર્યું, કામ કર્યું તો ઘર બાંધવું. તો જે આપણા મન પ્લાન ઘડે છે, આપણા મનની અંદર જે કાંઈ કર્મ કરવી છે એનો સાક્ષી કોણ? કે તમારો આત્મા એને માને છે. ત્રણ ચાર વિદ્યાર્થી હતા. સદગુરુ મહારાજે બહુ એને આધ્યાત્મિક વિદ્યા ભણાવી, પાઠ ભણાવ્યો, એટલે ગુરુ મહારાજને મનની અંદર વિચાર આવ્યો, પરીક્ષા લઈ તો જ સાચો ખ્યાલ આવે તો વિદ્યાર્થીને કેટલા. ગુરુજી ત્રણ ચાર વિદ્યાર્થી હતા, ત્રણે એક એક કબૂતર કે આ કબૂતર હું તમને ત્રણે એક એક કબૂતર આપું છું, આ કબૂતર કોઈનો ભાળીને મારી તમારે મારી પાસે હાજર કરવો, કોઈ નો મળે. પેલો વિદ્યાર્થી હતો, આ મૂળ આગેરો જંગલ ની અંદર વયો ગયો, આગળ જંગલ ની અંદર પક્ષીનો હંસ કટાટોપ જાણે. મનની અંદર વિચાર કર્યો કે આયા મને કોઈ ભાળતો નથી. ગુરુ મહારાજે કીધું કોઈ પક્ષી નો ભાળે નથી, મારી તો મારી કબૂતર તો ડોકી મોડી. બીજો વિદ્યાર્થી હતો, એક ગુફાની અંદર, પર્વતની ગુફાની અંદર મનની અંદર વિચાર કર્યો કે આયા મને કોઈ ભાળતું. તો બીજો વિદ્યાર્થી છે, પક્ષીની ડોકી બાવડી, ત્યાંથી ગુરુ મહારાજ પણ ત્રીજો વિદ્યાર્થી મનની અંદર વિચાર કરે, બધી જગ્યાએ એકાંત ગોત્યું પણ કોઈ જગ્યાએ એકાંત નહીં. મનની અંદર વિચાર કર્યો કે ભાઈ ગુફાની અંદર જાઓ, પર્વતની અંદર જાઓ, બગીચાની અંદર જાઓ, જંગલની અંદર, ભલે મને કોઈ ન મળે, પણ આ કબૂતરને મારવા માટે મારો આત્મા તો ભાળે છે, મારો આત્મા તો ભાળે છે. ત્રણે ત્રણ વિદ્યાર્થી હતા, એ સદગુરુ પાસે આવીને શરણની અંદર વંદન કરીને ઉભા રહી ગયા. ઓલા બે કીધું ગુરુ મહારાજ તમે કીધું તમારી આજ્ઞા એમ બરોબર. ને ત્રીજો વિદ્યાર્થી હતો, એને સદગુરુ મહારાજને નમસ્કાર વંદન કરીને ગુરુ મહારાજને કીધું ગુરુ મહારાજ
હું તમારી આજ્ઞા પાળીશ. કેવું? કે તમે એવું કીધું હતું જ્યાં કોઈ નો વાળતું હોય ના કબૂતર તમે મારી પાસે. ગુરુ મહારાજ તને શીખવાડતું કે આ ગમે ને આપણે જાય ભગવાન આપણને ભાળે છે. કદાચ ભગવાન નો ભાળતો હોય પણ મારો આત્મા ભાળતો હતો ને. તો જે આપણે આ કર્મ કરવી છે એનો સાક્ષી કોણ આપણો? કોણ છે? આપણને મનની અંદર વિચાર છે કે કેમ કોઈ ભાળે ચાલો એટલો નહીં. એટલી વાત યાદ રાખવાની, કર્મ કોઈને છોડતું નથી. ગમે ના જાઓ, આકાશની અંદર જાઓ તોય ભલે, પાતાળની અંદર જાઓ તોય ભલે, દરિયાની અંદર વિયા જાઓ તોય ભલે. જેવી રીતે નાનું અમથું વાસરડું છે પોતાની માતાને હજારો ગાય હોય તોય પોતે શોધી લે, એમ કર્મ તમે કદાચ ભારત નહીં વિદેશ વિયા જાવ ત્યાંથી. તુલસીદાસ મહાત્માએ રાવણની અંદર સાખી લખી કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે જે કર્મ કરે હોય હોય. ભગવાને આખું વિશ્વ બનાવ્યું, કર્મ પ્રધાન બનાવ્યું. ભગવાન કરતા ભગવાન કે મારે કઈ કરવું પડતું નથી, મનુષ્ય જેવું જેવું કર્મ કરે એવું જ એને ફળ મળે છે. મારા નાથનો કાયદો એ કાયદો, ઘઉં આવે ઘઉં મળે છે, જવ ફળે જવ. તમે જેવું કર્મ કરો એ કુદરત મહારાજના કાયદાની અંદર કઈ ફેરફાર થતો નથી. આંબાનું ગોટલું વાવો એટલે આપણને આંબો જ મળે, અને બાવળનો પવડો વાવો એટલે બાવળો. એવું સાંભળ્યું કે બાવળીઓ વાવો ને આંબો ફાટી ગયો? તો આખો વિશ્વ છે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે જે કર્મ કરે હોય હોય પણ શાખા. આખું જગત છે કર્મ પ્રધાન, એક ક્ષણવારે કર્મ કર્યા વિના રહેશે. પણ જે જે કર્મ કરે, કુદરત મહારાજે જન્મ મરણ આપણને એના હાથમાં રાખ્યું છે. વચ્ચે તમારે કેવા કર્મ કરવા તમારે જન્મ અને મરણ એવા કોઈ ફેરફાર કરી શકતું નથી. પણ વચ્ચે તમારે કેવું જીવન, દિવ્ય જીવન જીવી લાવવું, સારું જીવન જીવવું, નરસું જીવન જીવવું, લૂંટારો બનવો, સોર બનવો, ડાકુ બનવો, કે પુરુષાર્થ કરવો, કે કોઈની મદદ કરવો, એ તમારા એ કોઈની સેવા કરી. જે જે કર્મ કરે હોય હોય ફળ. શાખા જેવું કર્મ કરો એવું ફળ. ફળ છે કર્મ પ્રધાન છે. ગીતાજીની અંદર અર્જુન ભગવાને કીધું, એ અર્જુન તું કર્મ કર, ફળ આપો એ મારી જવાબદારી. તું કર્મ નહીં કરતો તને ક્યારેય ફળ મળશે. નિસ્વાર્થ ભાવથી જો કોઈ કર્મ કરે, સ્વાર્થ ભાવથી તો ઠીક છે, તો સારું પુણ્ય આપણને મળે, સારું ફળ મળે. પણ નિસ્વાર્થ ભાવથી જો કોઈ મનુષ્ય કર્મ કરે તો પરમાત્મા મળે છે. કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. મનને જાણનારો સાક્ષી આત્મ સ્વરૂપ માન્યો, સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયું. સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયું, જેને આત્મ સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું. સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયું, કોઈ પ્રકારનો ભેદ નહીં, પણ ક્યારે આત્મ સ્વરૂપની અંદર અનુસંધાન થાય. જ્યાં સુધી અનુસંધાન ન થાય ત્યાં સુધી ભેદભાવ છે. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ શેઠ ને કોઈ શેઠ, જ્ઞાન દ્રષ્ટિએ જોઈ લો ભાઈ, સર્વ આત્મા સર્વમાં એક. અજ્ઞાની મને જુદા, પણ આમાં જ્ઞાની કોને જુદા? ભેદ છે. બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ શેઠ ને કોઈ શેઠ. અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની કોને જુદા ગણે? જેને જ્ઞાન આત્મ સ્વરૂપનું અનુસંધાન.
કોણ જુદા? ઘાટ બધાયના જુદા જુદા છે, પણ ઘાટની અંદર અઘાટ બધાયની અંદર એક સરખો છે. એક જ માટી હોય તો એક જ માટીમાંથી તાવડી બને, માટલું બને, ઘણા બધા વાસણ બને, પણ માટી તો એક માટી અલગ અલગ ઘાટો ઘડાય છે, પણ ઘાટ અંદર એક છે. એમ સંતો મહાપુરુષો જેને આત્મ સ્વરૂપને અનુસંધાન થઈ ગયું છે, એ ઘાટને જોડે છે. જેથી આ આપણને અનુસંધાન થયું છે, ભગવાનને ગોતવા પડશે. ઉસનીસના ભેદ કાઢો તો મુરીઝમ નજરે આવશે. 18 વર્ણ એક જ પ્યાલે એમની રસની મોજો નીલભાઈ ભજનમાં કહીશ કે ભાઈ લાશે ભાવ રાખો, ડાળું મેલીને ફળ અમર સાખો. બોલ્યા છે લીલભાઈ અમને સંશરણોમાં રાખો, આવારોડા અમર ફળ લાગ્યા ગુરુજી સપની. વેલડીએ ભાઈ લાશે ભાવ રાખો, ડાળું મેલીને ફળ સાખો. આપણે ગુલાબનું કામ હોય તો કાંટાનું છે, આપણે તો ગુલાબનું કામ છે. ગુલાબની અંદર ભલે 16 કાંટા હોય, એ આપણે ક્યાં જોવું છે? આપણે ગુલાબ તોડી લેવું છે. આપણે કાંટા જોયા કરશું તો કેવો ગુલાબ હારું નકરા કાંટા તોડીએ. એમ ખરેખર જેને પરમાત્માને પામી જાવ છે ને હુસ્નિસના ભેદ કાઢો તો નજરે આવે. 18 વર્ણ એક જ પ્યાલે અમીરસની મોજો. બધાયની અંદર એકતા સાધી. 18 વર્ણ એક જ પ્યાલે અમીરસની મોજો માણે. જગતની અંદર અમૃત હોય તો સત્સંગ છે, અમૃત છે. બધાયની અંદર હળી મળેલી એ પોતે અમૃતની મોજો. કળિયુગનો અમૃત હોય તો સત્સંગ. પણ સત્સંગની અંદર આપણે જાય, હોશની સાબને દેખાય તો અમૃતનું મોજું માણીએ. એ ભાઈ દાવો છે, એ ભાઈ દાવો છે, એ બેન તો આવે છે. પણ અમૃતની મોજ એ માણીએ કે જેને કોઈ હોશ જે માટે નીકળ્યા છે, એ જ વસ્તુ લેવા માટે આપણે લક્ષ્ય હોવું છે. સત્સંગ રસ ગમ દ્વારા પીવે કોઈ પીવનહાર. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલાશે તે મળશે અરસપરસ એક તાર. અરસપરસ અંતરને રખના નિરપરક ગુણ ગાયા. દાસ અર્જન શિખર પર સડિયા. બે પરિભ્રમ પાયા. મેરી નજર પે મોતી આયા. ભેદ આયા. સત્સંગ ગમ પારા પીવે કોઈ પીવનહાર. એ કોણ પી શકે? જે શિવ જેવા વ્યક્ત મહાપુરુષો હોય. નરસિંહ મહેતાએ ભજનો વાણીની અંદર ગાયું, આ રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ. જોગી ક્યાંક જાણે ઓલી રજની ગોપી. એમ ભણે નરસિંહો શિવ જેવા વ્યક્ત મહાપુરુષ. રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ. જોગી ક્યાંક જાણે ઓલી રજની ગોપી. એમ ભણે નરસિંહ. સર્વ પ્રાણી માત્ર વિશે ભેદ જ્ઞાન પરખાયું. બધાયની અંદર કોઈ પ્રકારનો ભેદભાવ નહીં. બધાયની અંદર મારો નાથ બિરાજે છે, એવો ભેદ વિશ્વાસ છે. સત્ય વાત છે કોની અંદર ભગવાન નથી? એક વાત सब घट में मेरो साहिबो खाली नहीं हो कोई घट. वो घट की बलिहारी जो घट प्रगट हो. सब घट में मेरो साहिबो कबीर साहिब महात्मा के बताए घट ની અંદર મારો ભગવાન વિરાજે છે. બ્રહ્મ વિરાજમાન છે, પણ બલિહારી ઘટની છે. જે ઘટની અંદર પ્રગટ થઈ ગયો હું તો એની આપણામાં ભગવાન છે, બધાની અંદર છે, પણ આપણામાં હોતો છે સંતોમાં. तो वेद विशाल के आत्म ज्ञान अद्वैत ज्ञान कहाया. दास बाबू ने सदगुरु मिला ब्रह्म ज्ञान बताया. महापुण्यशाली अनेक ये जन ब्रह्म विशाल.
તો વેદ વિચારી આત્મજ્ઞાન એને કહેવાય કે વેદ વિચારક કોઈ પ્રકારનો ભેદ, બીજો કોઈ પ્રકારનો વિચાર. એક છે આત્મ સર્વનો, એક છે પાંચ તત્વના ઘાટ ગળા નામને રૂપમાં ફેરશે. આત્મને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાભોને સદા લેરશે. એક છે આત્મ સર્વનો, એક છે બધાયનો આત્મા, એક છે બધાયનો ભગવાન, એક છે બધાયનો સૂર્ય, એક છે પણ કોના માટે જે જાગે નથી. ભારતમાં સૂરજ ઉગે એ અમેરિકા બીજો ઉગતો હોય, અમેરિકામાં સૂર્ય બીજો ઉગતો છે. જે કાંઈ દેશો કહેવાય તો બધાયની અંદર એક જ સૂર્ય ઉગે છે. બધાયનો સૂર્ય એક છે, બધાયનો ચંદ્ર એક છે, બધાયનો ઈશ્વર એક છે, બધાયનો આત્મા એક છે. પણ એ આરોપ કેમ મને અનુસંધાન થાય તો મનાય એમ છે. પાંચ તત્વના ઘાટ ઘડાય, જે કાંઈ તો મને ઘાટ ઘડાય એ પાંચ તત્વના ઘાટ છે. શેના છે? જે કાંઈ તમને દેખાય, હીરા દેખાય, માણેક દેખાય, સોનું દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, વનસ્પતિ દેખાય, મનુષ્ય દેખાય, પ્રાણી, જે કાંઈ જળસર નપસર જે કાંઈ દેખાય બધાય પાંચ તત્વોના ઘાટમાંથી બધાયનો વિનાશ થયો છે. પાંચ તત્વોની અંદર પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, પાંચ તત્વોમાંથી બધાયના ઘાટ. પાંચ તત્વોના ઘાટ ગળાના નામને રૂપમાં ફેરશે. આત્મને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાભોને સદા લેરશે. નામ અને રૂપની અંદર ફેરશે પણ બધાની અંદર આત્મા છે. કોઈને આપણે મનુષ્ય કહેવી છે, કોઈને ગાય કહેવી છે, કોઈને હાથી કહેવી છે, કોઈને કીડી કહેવી છે, કોઈને વૃક્ષ કહેવી છે, કોઈને સુંદર કહેવી છે, કોઈને સૂર્ય કહેવી. પણ એ આપણને અલગ અલગ આપણને દેખાય, પણ જેથી તમને સ્વરૂપનું અનુસંધાન થયું તેથી ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય છે. પણ આપણે જાણતા નથી ક્યાં સુધી આપણને અલગ અલગ દેખાય. એસો કેલ શું મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું. તું કીડીમાં વળી નાનો લાગે, હાથીમાં વળી મોટો, તું માવત થઈને માથે બેઠો, આંકવા વાળો તું. તું એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નહોતું. આનો અર્થ એવો કે ભગવાન સિવાય બીજું કઈ નથી. ગીતાજીની અંદર ભગવાને કીધું, હે અર્જુન, આખો જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીજનો આઠે પોરે જ વ્રત. હે અર્જુન, આખું જગત મારી વિભૂતિ, મારામાંથી ઉત્પન્ન થયું છે આખું જગત. ગીતા બોલ્યા છે, પવનમાં હું છું, પ્રાણીમાં હું છું, મેરુ પર્વતની અંદર હું છું, હાથીની અંદર હું છું, સૂર્યની અંદર હું છું, ચંદ્રની અંદર હું છું, બ્રાહ્મણમાં હું છું, સંતાળમાં હું છું. પણ બધાની અંદર ભગવાનનું દર્શન પણ અર્જુનને થાવ એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ. અને વિરાટ સ્વરૂપ દેખાડો એટલે કુરુક્ષેત્રના મેદાન. એવું નહોતું કે અર્જુનને પાતાળમાં લઈને દેખાડ્યો, ઘરમાં લઈ જઈને વિરાટ સ્વરૂપ દેખાડ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને એકને ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાડો, બાકી બીજા ઘણા જોવા વાળા હતા, બાંધવા વાળા કોઈ નહોતું. એનો ભગવાનની અંદર ભગવાન ભાવ ન થાય, બીજામાં કેમ થાય? ભગવાનની અંદર ભગવાન ભાવ ન થયો તો બધાની અંદર ભગવાન વસે એવો ભાવ કેમ થાય? એ ભાવને પ્રગટ કરવા માટે કૃષ્ણ ભગવાને 18 અધ્યાય અર્જુનને ગીતાજીની અંદર અર્જુને જ્યારે કીધું કે ભગવાન હવે હું યંત્ર તમે ચલાવો મારે ચાલવું છે, શ્રી કૃષ્ણ શરણમાં કીધું કે તમે સાક્ષાત પરમેશ્વર, તમે સાક્ષાત ભગવાન છો, તમે સાક્ષાત બ્રહ્મ છો. ગીતાજી બોલી
સારું, એનો અર્થ એવો હોય તો ભગવાનને જોવા માટે આંખથી નહીં કે બીજો માર્ગ છે એવું પણ લાગે. ભગવાનને પામવા માટેનો બીજો માર્ગ છે. સબરી હું કર્યું તો એની શૈલ્યાએ હું કર્યું. ઊંધા માટે લટકે તો મેળ નહીં પડતો. એલા સીધો માર્ગ સદગુરુ બતાવે, નુગરા લોકો તાણે કહે રે વિરામ કર્યું નો માથે, જરૂર જમના બાણે શબ્દ કોઈ સતત વિરલા જાણે, એલા શબ્દ કોઈ હરિજન વિરલા. સીધો માર્ગ સદગુરુ બતાવે પણ નુગરા લોકો તાણે બસ રીસડાના કાન પકડો તો જ પૈસા કરે. નુગરા લોકો કહે રવિરામ કયું નો માને, જરૂર જમના બાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, શબ્દ કોઈ હરિજન વિરલા. અને આ શબ્દનું જ્ઞાન તો કોઈ હરિજન બન્યા છે, દાસ બન્યા. ભગવાનને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ શબ્દની જરૂરી, વચન શબ્દ એ ગુરુ ગ્રંથ છે. વેદ વિચાર તે આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું, આત્મ જ્ઞાન જેને પ્રાપ્ત કોઈ પ્રકારનો ભેદભાવ, કોઈ પ્રકારનો ભેદભાવ નહીં. ભગવાન આ ધ્યાનને પામે એટલે ભગવાનના હૃદયની અંદર કોઈ પ્રકારનો ભેદભાવ. ભગવાન ગુરુ વશિષ્ઠ મુનિના શરણની અંદર જઈ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા. વશિષ્ઠ યોગ વશિષ્ઠની રામાયણની અંદર એવું લખવામાં આવ્યું છે, એવું ગુરુજી કીધું યોગ વશિષ્ઠ મહારાજે કે હે રામ, હું બ્રહ્મ છું, જગતે બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે કોઈ પ્રકારનો ભેદભાવ નહીં. તમે રામાયણ વાંચી લો કે જેનો પડસાયામાં લેવામાં હારાવાટ નહીં, ભગવાને પોતાના પત્ની અંદર લઈને જેને ભીલ લોકો કહેવાય, પશુ પ્રાણીને મારીને ખાવો, પડસાયા લેવામાં હારાવાટ નહીં. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું તો જેના પડસાયા લેવામાં હારાવાટ નહીં, ભગવાને બધું બધાને અપનાવ્યું. પણ ક્યારે થાય કે આત્મ સ્વરૂપનું અનુસંધાન થાય. અભેદ વિચાર આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું, દાસ લાભોને સદગુરુ મળ્યા. બ્રહ્મ જ્ઞાન બતાયું, બ્રહ્મ જ્ઞાન વાંચવાથી થતું નથી, બ્રહ્મ જ્ઞાન સદગુરુ મળે. આત્મ તત્વ સિંહા વિના કથણી કથે જૂઠા હે બ્રહ્મ જ્ઞાન. ભક્તિ તણો ભેદ ન જાણ્યો મૂકે ઢોસાને પરાળ. કે જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી, સ્વરૂપનો અનુભવ નથી અને જ્ઞાનની મોટા મોટી વાત કરે ને, ઢોસા ઢોકાવા જેવી વાતો છે. કેવી વાતો છે? પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી. કોઈ મહાપુરુષોએ ગાયું કે પંડિત થઈને વાસે પોતી, વીણે ફટક્યા મોતી, નથી જાણતો આત્મ જ્યોતિ, લિયો કોઈ અપના ઘર. પંડિત થઈને પોસીવા છે, બધા ફટક્યા પારા શીખ્યા છે, કિલોન ભાવે છે. શા માટે નથી જાણતો આત્મ સ્વરૂપ જ્યોતિ, લિયો કોઈ અપના ઘર ગોતી. આત્મ સ્વરૂપના ધ્યાનથી જે કાંઈ બોલવામાં આવે એ સાચું. આત્મ તત્વ સિંહા વિના કથણી કથે જૂઠા હે બ્રહ્મ જ્ઞાન. ભક્તિ તણો ભેદ ન જાણ્યો. આનો અર્થ એવો થયો કે આપણે વરાજાના ઝાડની અંદર ગયા, આપણે ગીત ગાયા, પણ વરાજો કોણ છે? પેલો એવો સાલ હતો, ત્યારે બધું નીકળ્યું. ગીત ગાતા ન આવડે. એ પૈસા વાળા
इसको करता फावे જાન માં જઈને વરાલાને આપણે બહુ કીધું વરાજો કોણ છે એ ખબર ન હોય બસ ખાલી આપણને બોલવાની ખબર છે ગાવાની ખબર છે પણ વરાજો કોણ છે ખબર જૂઠા હે બ્રહ્મ જ્ઞાન ભક્તિ તણો ભેદ ન જાણે મુખે ડોસાને પુરાણ નકરા ઢોસા ધોકાવાની વાત છે ઢોસા ધોકાવાની વાત ભગવાનને જાણ્યા વિના જે કાંઈ આપણે કર્મકાંડ કર્યું છે ઢોસા ધોકાવા જેવી વાત છે ભગવાનને મળવાની વાત આવે એટલે મન ધોકા તમારે શ્રાવણીય હોમમાં રહેવું જોશે એકાદશી કરવી જોશે તમારે આમ કરવું પડશે તમારે ભૂખ્યું રહેવું પડશે તમારે નહીં ખાવાનું તમારે આમ આસન ઊંધામાંથી લટકવું પડશે આસન સાધે ભોજન સાધે સાધે પ્રાણાયામ નિજ ઘટ में ब्रह्म साधे कियो न जतन से કામ ભજી લે તો રામ નામ સુખ થાય બધાય ઢોસા ધોકાવાની વાત છે પ્રીતમ સાહેબ મહિતમય ભજનમાં ગાયો ગગનાની જીવ શંકરે પણ હાચો રંગીને નિત્ય તમે શરીર તો હરી મળવાનો માર્ગ એને મળે નહીં કે દેહનું દમન કરવાથી હું ભગવાન મળી દેહનું દમન કરવાથી ભગવાન મળે તો ઢાંઢા ગાડા તાણવાના હાથી તાણવાના ઉઘાડા પૈકી હાલવાના દેહના દમન કરવાથી નહીં મનના દમન કરવાથી ભગવાન શેનું દમન મૂંડો તો તમે મનને મૂંઝો માથા મૂંડે શું થાય મન જો એમ નામ રહી જશે વળશે નહીં બીજું तन का मुंडा तो बहुत फरे मन का फरे नहीं मन मुंडिया ने तन वर्ष करे ऐसा એવા જગતની અંદર કોકો બિરલા જે પોતાનું મન વંશ કર્યો જે પોતાના મનને મુંડી તનને વંશ કર્યો એસા બિરલા દાસ સાહોને સદગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાન બતાવ્યું બ્રહ્મ જ્ઞાન તમારે જોતું હોય હીરા તમારે જોતા ધીરજ પેઢી બદલાવું છે બગાલો નારિયેળ ન મળે તમારે હાસા મોતીડા જોતા દરિયાની અંદર ખેડાણ કરવું પડે મધ્ય દરિયાની અંદર જવું પડે મરજીઓ બનવું પડે ન્યા ડૂબકી મારો તો મોતીડા મળે કે ખેડ કરવાથી જ ન મળે ખેતરમાં મોતીડા મળે સોનું જોતું હોય તો સોનાની પેઢીએ જવું પડે BMW કાર જોતી હોય તો ઈ શોરૂમ ની અંદર જવું પડે મોટી ગાડી જોતી હોય તો ઈ શોરૂમ ની અંદર જવું પડે એમ તમારે બ્રહ્મ જ્ઞાન જોતો હોય તો બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણ ની અંદર જવું દાસ લાભોને સદગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાન બતાવ્યું બ્રહ્મ જ્ઞાન એને કહેવાય કે બ્રહ્મની અંદર સદગુરુ આપણને નિષ્ઠા બાંધી દે હાચા બ્રહ્મ જ્ઞાન સદગુરુ બ્રહ્મ જ્ઞાન એટલે કે બ્રહ્મની અંદર નિષ્ઠા બંધાઈ દે કે બ્રહ્મનો વેદ સદગુરુ ભણાયો બ્રહ્મ થઈ બ્રહ્મા ભલે નિરાકાર સાકાર વિનાનો કોક કોક મહાત્મા કળે સદગુરુના સદગ્રહ્યાને જમણાશું બ્રહ્મનો વેદ સદગુરુ ભણાય બ્રહ્મ થાય પછી બ્રહ્મા જ ભળે બ્રહ્મ સ્વરૂપના ધ્યાનથી બ્રહ્મ સ્વરૂપની અંદર ભળે તો નિરાકાર સાકાર વિનાનો કોક કોક મહાત્મા કળે સદગુરુના સદગ્રહ્યા એને જમણા શું કરે તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મનિષ્ઠ સદગુરુની જરૂર છે બ્રહ્મ જ્ઞાની અનુભવ શુદ્ધ સદગુરુ તારક જાણો
दास लाभो सदगुरु शरण में तन मन धन होवारो सदगुरु यानी कही आत्म स्वरूप ओळखाયું વિષ્ણુ કાઢ્યો વેગ ન કાઢ્યો મન સદા જેણે માર્યો હોય સિદ્ધ બલ રહે સંસારે ગુણ લક્ષણ આ સારો સદગુરુ તો એને કહીએ આત્મ સ્વરૂપ બ્રહ્મ જ્ઞાની અનુભવ છે એ સદગુરુ તારક જાણવા કોઈ બ્રહ્મ જ્ઞાની હોય અનુભવ સિદ્ધ હોય એ સદગુરુ છે બહુ સાગર પામો દાદાશ્રી કે એવા કોઈ સદગુરુ તમને મળે કોઈને પૂછવાનું નહીં દાસ લાભો કહે સદગુરુ શરણ में तन मन धन होवारो સદગુરુ તો એને કહીએ આત્મ સ્વરૂપ ઓળખાયો એવા કોઈ સદગુરુ મળે તો તન મન ધન અર્પણ કરી દે કોઈ પૂછવાનું છે જગતની અંદર ધન્યવાદ એને છે જેણે ગુરુને તન મન ધન અર્પણ तन मन धन गुरु जी ने अर्पण किया धन्य दिजारी धन्य नारी कांते बेसी अलग आराधे नकलंक पधारे ने द्वार मेरु बगे जना मन नो बगे भंगी पड़े ब्रह्मांड विपद पड़े पण वंश्य ने ईश्वरी मारा हरिजन धन्यवाद यानी से तन मन सदगुरु ने अर्पण करो એટલે સદગુરુ મહારાજ ને અર્પણ કરો સદગુરુ મહારાજ જે આપણને જે માર્ગ ઉપર દોરી જાય ન્યાયનો ઉપયોગ કરો ધન હોય તો હારા માર્ગે વાપરવું પુરુષાર્થ કરવો ભૂખ્યોને મનની સેવા એ છે જે ગુરુ આપણને સત્સંગ સમજણ આપે તો મનથી આપણે વાગળો અને આપણા જીવનની અંદર ઉતારો એક એક ગુરુ જે આપણને શબ્દ બતાવે સમજણ આપે આપણા જીવનની અંદર ઉતારી એ પ્રમાણે હાલવું એ મનની સેવા એ ગુરુને આપણું કઈ જોતું નથી ને આપણી પાસે એવું કઈ છે નહીં ગુરુ કામમાં લાગે હવે જેને પારસ મળી જેને મળી ગયો અને સોના સાથી જેને ઘેરે જ ગંગાજી બિરાજી ગંગા છે ત્યારે ઘેરે જ સૂર્ય ઉગી ના દીવાબત્તી નું કરે સૂરજ ઉગે એટલે દીવાબત્તી કરવા જોઈએ તો અર્પણ કરો એટલે સત્ય માર્ગ ઉપર એનો સદુપયોગ કરો લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને વહી કરો વિચારી મોક્ષ પર લક્ષ્મીને માટે દિયો સારો સુધારી જે કાંઈ વસ્તુ મળી એમાંથી લક્ષ્ય લઈ એનો સદુપયોગ કરતા આપણે શીખવું છે મનુષ્ય જે અર્પણ કરવો એટલે આનું ભોજન કરવું ને અર્પણ જે માટે મનુષ્ય જે ઈશ્વરનું ભજન કરવા માટે મળ્યું છે આવતા સળતા બેઠા ઉઠતા એની યાદીનું ભજન કરવી ગુરુને અર્પણ કરવું તો એવા ધન્ય નિધારી નરને નારે કાંતે બેસી લખ આરાધે નકળંક ધારે ને દ્વાર મેરો ડગે જેના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વંશ્ય ને ઈશ્વરી મારા હરિજનના પ્રમાણા મહાપુણ્યશાળી એને કહી જેનું વિચારે બધું શા માટે કે બ્રહ્મ વિચારે મન વિરામતો નથી એ માટે મહાપુરુષો બધી તરકીબ એ ભાઈ આપણા ડોહલા ગુજરી ગયા હોય એટલે આપણને આ બધું સંતો મહાપુરુષો સાધુ આ બધી તરકીબ કરી એટલું તેમ પુરુષાર્થ કરો એટલે તમારો પિતા જે કાંઈ સ્વર્ગની અંદર ગયા હોય એનો સંતોષ મળે એને સંતોષ છે તમને સંતોષ હોય એ બધી તરકીબ કરવા કરી મનને સમજાવવા આપણે હું પૂછડે પાણીની નાખ્યું તેને મળી જાય આપણે ભૂલ કર્યું તેને મોક્ષ મળી જાય આપણા મનને સમજાવવા માટે બધી તરકીબ
બાકી મન બંધન મન મોક્ષ મન આપે ભગવાન ગંગા જળ શુદ્ધ નો થયો તીર્થ નિર્વાણ મન એ જ બંધન છે, મન એ જ મોક્ષ. આપણું મન છે જ બંધન અને મોક્ષનું કારણ. જીવતા મોક્ષ આપણને મળે. भजिले अल्लाह अलग है कि वही देवेगा वही मिलेगा. गुरु शरणे प्रथम परी बोला कि कर्म धर्म से हारो क्या, તમે જે આયા કરો છો એ જ તમને મળે. આયા તમને મોક્ષ મળશે ત્યાં મળશે, નકર વાટ જોવાની. આયા તમને મુક્તિ મળશે તો ત્યાં તમને મુક્તિ મળશે. આયાથી કોકને ખાવા દેશો ત્યાં તમને મળશે, નકર ત્યાં કોઈ તમારા આટલું નવરું દે. નવરા છે રોટલા ઘડી દેવાના. આપણે નવરા ને જ્ઞાની ન હોય. હવે ઘર બાંધીને બેઠા હોવ ને કામ હોય. એટલે વહી દેવેગા વહી મિલેગા. ગુરુ શરણે બોલા પદમ પરી કર્મ ધર્મ સે હારો. જે કાંઈ કરો છો એ જ તમને મળશે. એ જ તમારું પ્રારબ્ધ. જેવું કર્મ કરશો એ જ તમને મળશે, એનાથી વિશેષ કઈ મળશે નહીં. બોલો સદગુરુદેવ હવારામ બાપા, ભુવનરામ બાપા, નાભેશ્વરના ઉગમ ફોર